Dear friends, myself Hardik Rathod, lecturer Mechanical Engineering Department, VPMP Polytechnic, Gandhinagar. Today I will give you some learning about the subject estimating, costing and contracting. The subject code 3351905. The subject comes in 5th semester Mechanical Engineering branch. The unit today we will learn, that is break even analysis. The topic we will learn is break even chart. First of all, I would like to give you the objectives, that is first, classification of cost. બ્રેક ઇવન ચાર્ટ ડ્રો કરવા માટે સૌથી પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે વિચ આર ધ કોસ્ટ. Then second is relationship between the cost and quantity of production. આપણને કોસ્ટ અને ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન મતલબ કે કેટલા જથ્થાનું ઉત્પાદન કરીશું અને એના પ્રમાણે એનો શું ખર્ચ થશે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. દેન નેક્સ્ટ વન, બ્રેક ઇવન પોઈન્ટ ડેફિનેશન. પછી આપણને બ્રેક ઇવન પોઈન્ટ એકચ્યુઅલમાં છે શું, એની વ્યાખ્યા શું છે એ ખબર હોવી જોઈએ. દેન બ્રેક ઇવન ચાર્ટ. સી એકચ્યુઅલમાં બ્રેક ઇવન ચાર્ટ કઈ રીતે ડ્રો કરવામાં આવે છે, ક્યાં કઈ રીતે કોસ્ટ ડ્રો કરવામાં આવે છે એ આપણે સમજીશું. અને ઇન ધી એન્ડ વી વિલ લર્ન અબાઉટ માર્જિન ઓફ સેફ્ટી. સો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ સ્ટાર્ટ from classification of cost. In classification of cost, the first cost is fixed cost, then semi-fixed cost, variable cost, semi-variable cost, differential cost, marginal cost, sunk cost, controllable cost, uncontrollable cost, current cost. See, અહીંયા ઘણા બધા લિસ્ટ ઓફ જે ખર્ચ થતા હોય એ ખર્ચ આપેલા છે ઇન્ડસ્ટ્રીની અંદર. ઘણા ખર્ચ જે છે એ ફિક્સ છે, એ દર મહિને કે દર વર્ષે થતા હોય, જ્યારે ઘણા આપણા ઉત્પાદન જે ક્વોન્ટિટી છે એ ઉત્પાદન પ્રમાણે બદલાતા હોય છે. મેઇન જે બે કોસ્ટ કહીએ કે જે આપણે અત્યારે ભણવાની છે, દેટ ટુ કોસ્ટ આર, એક ફિક્સ કોસ્ટ એન્ડ અનધર વન ઇઝ વેરિયેબલ કોસ્ટ. આપણે જે બે કોસ્ટ ભણવાની છે એ બે કોસ્ટમાંથી એક કોસ્ટ છે ફિક્સ કોસ્ટ એન્ડ અનધર વન ઇઝ અ વેરિયેબલ કોસ્ટ. નાવ ફિક્સ કોસ્ટ કોને કહીશું? ધ ફિક્સ કોસ્ટ દેટ રિમેન્સ કોન્સ્ટન્ટ ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ અમાઉન્ટ ઓફ બિઝનેસ ડન એન્ડ નોટ અફેક્ટેડ બાય ધ વોલ્યુમ ઓફ પ્રોડક્શન. ફિક્સ કોસ્ટ એટલે સિમ્પલ લેંગ્વેજમાં એવું કહેવા માગે છે કે આ એ ટાઈપની કોસ્ટ છે કે જેને કેટલો બિઝનેસ થયો, ધંધો થયો અથવા કેટલા નંબર ઓફ પ્રોડક્ટનું ઉત્પાદન થયું એની સાથે કોઈ લેવા દેવા નથી. તમારે એવરી મંથ ઓર યર એટલી ફિક્સ અમાઉન્ટ ઓફ કોસ્ટ એનો ખર્ચ આવશે. ફોર એક્ઝામ્પલ તરીકે ઇનડાયરેક્ટ મટીરિયલ. ઇનડાયરેક્ટ મટીરિયલ કોને કહેવાય? તો મટીરિયલને અમુક રીતે સાચવવા માટે એના ઉપર થતો ખર્ચ ઇનડાયરેક્ટ મટીરિયલ. ઇનડાયરેક્ટ લેબર, તો કે જે લેબર ડિરેક્ટલી મટીરિયલ સાથે સંકળાયેલા નથી પણ એ લોકો જે ડાયરેક્ટ લેબર કામ કરે છે એને હેલ્પ કરે છે. પછી છે રેન્ટ ઓફ બિલ્ડિંગ. તમારું ફેક્ટરી, ઇન્ડસ્ટ્રી અથવા તો ઇન્સ્ટિટ્યૂટ એનો તમે રેન્ટ ભરતા હોવ છો. એ રેન્ટ જે છે એ તમારે કન્ટિન્યુઅસલી આપવો જ પડતો હોય, મંથલી ઓર યરલી, જે તમે ફિક્સ કરેલું હોય, એમાં કોઈ ચેન્જ આવતો નથી. એના પછી છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એટલે તમે ફોર સેફ્ટી એનો ઇન્સ્યોરન્સ લીધેલો હોય તો એના પ્રીમિયમ યરલી કે મંથલી જે રીતે પે કરવા પડતા હોય એ રીતે કરવા પડે છે. એના પછી છે સેલરીઝ ઓફ સ્ટાફ, એમ્પ્લોઈઝ એન્ડ લેબર. વોટ એવર ધ કન્ડિશન્સ વિલ બી ધેર. ઓકે, મંથલી તમારે સેલરી તમારા એમ્પ્લોઈઝને પે કરવી જ પડતી હોય છે. તો આ જે બધી કોસ્ટ છે દેટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ફિક્સ્ડ કોસ્ટ. નાવ let us see about the variable cost. Variable cost, this cost almost vary directly with the business done. See, ઘણી કોસ્ટ એવી હોય છે
કે જે પ્રમાણેનો બિઝનેસ હોય વધારે ઓછો એ પ્રમાણે એ વધુ અથવા ઘટતી જતી હોય છે. તો આવી કોસ્ટને વેરિયેબલ કોસ્ટ આપણે કહી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ. હું એમ કહું કે તમારે નંબર ઓફ પ્રોડક્શન જે છે એમાં 500 પ્રોડક્ટનું પ્રોડક્ટ કરવાનું છે, તો એમાં મટીરિયલ જે છે રો મટીરિયલ એ વધારે જોઈશે. તમારે રો મટીરિયલ જે પરચેસ કરશો એનો કોસ્ટ વધી જશે. ડિરેક્ટ લેબર, તમારે ઓછા સમયમાં વધુ કામ કરાવવું હોય તો તમારે જે લેબર છે એની નંબર પણ વધારવો પડશે, તો એના સેલરી કરવા પડે. દેટ કોસ્ટ ઇઝ કોલ્ડ એઝ ડાયરેક્ટ લેબર કોસ્ટ. દેન કોસ્ટ ઓફ પાવર, જેટલો ટાઈમ વધારે તમે મશીનરી ચલાવો છો એટલું વીજળી બિલ વધારે આવે છે. દેટ કોસ્ટ ઇઝ કોલ્ડ એઝ અ કોસ્ટ ઓફ પાવર. સ્ટોરેજ કોસ્ટ, as far as more number of raw materials are there, so the storage for them needed is also high. So આ વખતે જે છે એ સ્ટોરેજનો કોસ્ટ પણ વધી જશે. ઓછું જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઘટી જશે. દેન ઇન્કમ ટેક્સ. જેમ તમારે વધારા જે છે ડિમાન્ડ હોય તમારી અને વધારે ઓર્ડર મળતા હોય, વધારે પ્રોડક્શન થતું હોય, એમ તમને પ્રોફિટ પણ વધારે મળતું હોય છે. સાથે સાથે તમારું એન્યુઅલ ટર્નઓવર પણ વધી જતું હોય છે. તો જે માર્ચ ટુ માર્ચ બેલેન્સ શીટ હોય છે એની અંદર એ પ્રમાણે ઇન્કમ ટેક્સ પણ વધતો કે ઘટતો જોવા મળે છે. Now we will see one relationship between the cost and quantity of production. તમે જોઈ શકો છો કે on y-axis we are having income and cost in rupees, while in x-axis we are having the production in quantity. Now you can see the lines. First one, A to D line, that line is a fixed cost line. મતલબ એટલો ખર્ચ તો તમારે ફિક્સ થશે અને થશે. દેન નેક્સ્ટ લાઇન તમે જોઈ શકો છો O to M, that dashed line is called as a variable cost. These variable costs are increase or decrease as per the demand. Then total cost, F is equal to A into Q is equal to total cost. આનો મતલબ એમ થાય કે ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ બંનેનું આપણે જે એડિશન કરીશું તો આપણને મળશે ટોટલ કોસ્ટ, જે કોસ્ટ આપણા ટોટલ પ્રોડક્શનમાં થતા કોસ્ટ જે છે એ પ્રમાણે હશે. નાવ O to C, આ ટોટલ કોસ્ટને કટ કરતી એક લાઇન ડ્રો કરવામાં આવે છે. દેટ લાઇન ઇઝ કોલ્ડ એઝ અ સેલિંગ પ્રાઇસ લાઇન. હવે તમે જુઓ, O to C A to B ની જ્યાં કટ કરે છે, that point is our break even point. ઓકે, તો એ બ્રેક ઇવન પોઈન્ટથી નીચેની બાજુ જે તમને દેખાય છે એ પોર્શનમાં જો તમારું ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન સેલ આઉટ થતું હોય તો એ વખતે તમને લોસ જશે. બટ આ જે Q1 ક્વોન્ટિટી બતાવે છે એ ક્વોન્ટિટી સુધી તમે સોલ્ડ આઉટ કરી દેશો તમારા પ્રોડક્ટ્સ, નંબર ઓફ પ્રોડક્ટ્સ જે પ્રોડ્યુસ કર્યા છે, તો તમને પ્રોફિટ પણ નહીં થાય અને લોસ પણ નહીં જાય, એટલે કે બ્રેક ઇવનમાં રહેશે. જ્યારે Q1થી લઈને Q2 સુધી જેટલા તમે નંબર ઓફ પ્રોડક્ટ સેલ આઉટ કરશો એ બધો જ તમારો પ્રોફિટ કહેવાશે. સિમ્પલ લેંગ્વેજમાં આપણે હમણાં જોયું બ્રેક ઇવન પોઈન્ટ, તો સૌથી પહેલાં એની ડેફિનેશન જોઈ લઈએ. બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ એ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન ઓફ the relationship between the cost and income in the sales and revenue at a given time. જનરલી સિમ્પલ લેંગ્વેજમાં કહું તો આપેલા સમયે જે કોસ્ટ અને ઇન્કમ એનો રિલેશનશિપ જે આપણે આગળના ફિગરમાં જોયું, તો કે કોસ્ટ અને ઇન્કમ જે છે એ જ્યાં ટચ થાય છે એને શું કહીશું આપણે? બ્રેક ઇવન પોઈન્ટ. It is a graphical device to find break-even point and potential of profit under the condition of variable cost and output production. Now break-even chart આપણે જોઈએ એકચ્યુઅલમાં, તો તમે જુઓ એક્સ એક્સિસ ઉપર તમારે સેલ્સ વોલ્યુમ એટલે કે નંબર ઓફ પ્રોડક્ટ જે તમારા પ્રોડ્યુસ થયા છે એ સેલ આઉટ થાય છે બતાવ્યું છે, એન્ડ ઇન ધ વાય એક્સિસ એ પ્રમાણેનું એનો કોસ્ટ અને રેવન્યુ બતાવેલું છે. તમે જુઓ તો બ્રેક ઇવન પોઈન્ટ તમને
3000 ક્વોન્ટિટી ઓફ પ્રોડક્ટ સોલ્ડ આઉટ થાય ત્યાં બતાવ્યું છે, અને સામે જ જે કોસ્ટ પણ છે એ પણ 3000 બતાવેલી છે. તો અપ ટુ 3000 ક્વોન્ટિટી ઓફ પ્રોડક્ટ સોલ્ડ ત્યાં સુધી તમે લોસમાં છો. 3000 થઈ જાય એટલે તમે બ્રેક ઇવનમાં આવો છો એઝ પર યોર બિઝનેસ. અને 3000થી જ્યારે સેલિંગ વધશે, 3100, 3200 એસેટ્રા એસેટ્રા, એમ તમે પ્રોફિટ અર્ન કરતા જશો. નાવ તમે જોઈ શકો છો અહીંયા પણ ફિક્સ કોસ્ટ લાઇન, વેરિયેબલ કોસ્ટ લાઇન, બંનેનું સમેશન એટલે કે ટોટલ કોસ્ટ લાઇન, અને એમાંથી ટોટલ સેલ્સ એટલે કે જે સેલિંગ પ્રાઇસવાળી લાઇન છે એ ટોટલ કોસ્ટવાળી લાઇનની જ્યાં કટ થાય છે એ કહેવાશે બ્રેક ઇવન પોઈન્ટ. નાવ આ બ્રેક ઇવન પોઈન્ટ ડ્રો કરવા માટે આપણે કંઈક એઝમ્પશન લેવા પડ્યા છે, પૂર્વધારણાઓ, કે ભાઈ આ બધી કન્ડિશન જે છે એ આપણે એવું સમજીએ છીએ કે એ ફૂલફિલ થાય છે. તો એમાં જે ફર્સ્ટ કન્ડિશન છે દેટ ઇઝ ઇટ ઇઝ અઝ્યુમ્ડ દેટ costs can be classified into fixed and variable costs only. એટલે આ એવું કહેવા માગે છે કે આપણે જેટલી પણ અત્યારે કોસ્ટ થઈ છે એને ફક્ત અને ફક્ત બે જ કોસ્ટમાં વર્ગીકૃત કરીએ છીએ. એક ફિક્સ કોસ્ટ એટલે કે જે કોન્સ્ટન્ટ રહે છે, અને બીજી વેરિયેબલ કોસ્ટ કે જે બદલાતી રહે છે. સેકન્ડ, કોન્સ્ટન્ટ સેલિંગ પ્રાઇસ ઇઝ એઝ્યુમ્ડ. એક કોન્સ્ટન્ટ જે છે વેચાણ કિંમત એ ધારવામાં આવે છે. દેન there will not be any increase or decrease in efficiency is also assumed. અહીંયા એ પણ અઝ્યુમ કરવામાં આવે છે કે એની જે કાર્યક્ષમતા છે એમાં પણ કોઈ વધારો ઘટાડો થતો નથી. then it is assumed that પ્રોડક્શન ઇઝ ઇક્વલ ટુ સેલ્સ. અહીંયા એ પણ એઝ્યુમ કરવામાં આવે છે કે પ્રોડક્શન જે થાય છે એ પ્રમાણે બધું જ વેચાણ થઈ જાય છે. દેન cost of production remaining is constant. Whatever the cost of production is there that remains constant always, એવું અહીંયા assumption કરવામાં આવી રહ્યું છે. Then effect of supply of production in the market is neglected. The quantity produced will be sold out in the market. મતલબ જેટલું ઉત્પાદન થાય છે એ બધું જ શું થઈ જાય છે, માર્કેટમાં વેચાઈ જાય છે. ક્વોલિટી ઓફ પ્રોડક્ટ એન્ડ ઇટ્સ પ્રાઇસ વિલ બી એક્સેપ્ટેબલ ટુ ધી કસ્ટમર્સ. જે વસ્તુ છે એની જે ગુણવત્તા છે, બરાબર, અને એની વેચાણ કિંમત છે એ કસ્ટમર જે છે એ સેટિસ્ફાય કરીને એને ખરીદી શકવા જોઈએ. બરાબર, તમારું જે પ્રોડક્ટ છે એના રિલેટેડ પ્રાઇસ કરતાં એકદમ હેવી પ્રાઇસ પણ જો થઈ જાય કોસ્ટ ઓફ પ્રોડક્શનથી, તો તમારું પ્રોડક્ટ જે છે માર્કેટમાં એટલું બધું સેલિંગ થશે નહીં. લાસ્ટ ટોપિક છે દેટ ઇઝ માર્જિન ઓફ સેફ્ટી. માર્જિન ઓફ સેફ્ટીમાં તમને એક ચાર્ટ અહીંયા દેખાય છે. ઇન ધેટ ચાર્ટ યુ કેન સી on the x-axis units of sale and on the y-axis sales and cost. Now I request you to see on unit of sales x-axis. On that 500 and 400 two figures are given. તમને આ જે ચાર્ટ બતાવવામાં આવેલો છે બ્રેક ઇવન ચાર્ટ, એના અંદર એક્સ એક્સિસ ઉપર 500 અને 400 એ ફિગર દેખાય છે. એમાં 500 જે છે એ Q2 કન્સિડર કરવાનું છે, અને 400 જે છે દેટ યુ હેવ ટુ કન્સિડર એઝ Q1. નાઉ ધ ઇક્વેશન ફોર માર્જિન ઓફ સેફ્ટી ઇઝ Q2 minus Q1 divided by Q1. It means 500 minus 400 divided by 400 means 1 by 4 multiplied by 100%. 1 by 4 is 20, so it's 20%. So the margin of safety in units are 20%. Okay friends, thank you.